પણ મારું તારું કઈ ચાલ્યું નહીં. અરે રે મારા રોમને ગમ્યું એ થયું, પણ પદમાં તારી પ્રીતમાં વીર માંગણા વાળાનો ભાઈ અમાર પ્રેમ કથાયો હતી આવી હું વાત કરો છો. અને અત્યારે કે લાડ લડાવે તારો ઘરવાળો, એટલે પણ લાડ જ લડાવવા ગેલો તારું કરે ભાઈ. આવા બધા ખેલ ચાલુ થઈ ગયા. ભગવાનને આલી બધું ઘણું છે, પણ હા એક દુઃખ છે પણ હાલ કશું કરવું નહીં. શાંતિ છે હાલ. કેવું સાલત કયો ભાઈ? મોત છે ભાઈ જીવનમાં. તમાર તો જો કંકુતરે બધું. આ કંકુતરી આવી છે શોથી આવી કચ્છ. કચ્છ થી કંકુતરી આવી છે સ્પેશિયલ કે તમે ગાડી લેવા આવી છે, પણ તમારા બાંધા તમારે શું જેમ તેમ ઓળખોણો છે તાના. મારા તો કોઈ ચિંતા જેવું જ નહીં. અરે હું કહેતો તો મારા હારું ડોશી મોદી પડી છે તે 3-4 હજાર રૂપિયા જોતા હતા દવા લેવા. હું છે ને તમને ભેંસનો મારો પગાર થયો ને એટલે પાછા હાલે એવું છે. ઓવા તે તો બીમાર પડી ઓ ડોશી બીમાર છે ને પૈસા હાલ પટી જાય યાર. ચિંતા કરવાની નહીં, દવાખાના નો કોમ હોય ને એટલે બુધાને યાદ કરવાનો રાતમો અડધી રાત. એટલે તો પેલો તમારા ઘેર આવ્યો. મેં કીધું ગમે તે પણ માર બુધાલાલ કોમ કરશે. 3000 રૂપિયા હાલો હાલ. 3000 હાલો હેડો ને એ તો હું વાંધો છે. હાય ગમે તે પણ ભાઈ ગામમાં આટલો માણસ છે ને સુખી તે ફટફટ કોમ થઈ જાય છે. અડધી રાત્રે પૈસાની જરૂર પડે તો હાલ દિફાટ નહીં. હજી તો સર હા કાઢાય નહીં યાર શું કરે. પણ યાર દવાખાના કોમમાં એવું કદી રાખ્યું નહીં. ભગવાન ઘણું હાલત ના હું પગાર આવ્યો. કોઈ ચિંતા નહીં, દવાખાનું પેલા પૂરું કરો બરાબર. એ હાર હેડો તારો હું જઉં હો. હારો હાલો. હા હા બોલો. હા ઓય હવે ચા પીધી. હા તઈ હા આખો દાર વાતો જ કરવાની છે બેટા. આખો દાડો બાપા ઘરનું કામ તો કરવું પડે. જીમને પણ આખો દાડો પ્રમાણ બમણ પાડીશ. 2 મહિના થયા છે હજી હકુ કરન ચોટેલો આખો દારો નાના. પણ ભાઈ હાલ બી ફોન લીધો. હું હાલ બી ફોન લીધો છે કલાકની તો નેકરી છે તું. પણ ચો રોજ વાતો કરું. રોજ વાતો નહીં કરતી એમને હું તો કહું છું તને. ગેર લગી કોમમાં ડોળા રાખો. કોક કરવા નહીં આવે કે હમલો નહીં આવે તમારા ઘરનું બધું પેલી એ કરવા કઈ અમે નહીં ઓમ શોખ જો તો ખરી. આ બધા રોજ વાતો કરે છે આખો દાડો ટાઈમ લીધે. સી ખબર હજી તાર મહા નીકળ જવું છે અમાર. કંટાળા લેવડાવસ બાપા હારું કરજો. આમ રોજ કહેવાનું તને નહીં ખબર પડતી ગેડી છે. કઈ તાજી પણ લગીરે મનમાં જ નહીં લેતી. હજી મારા હાઠું નહીં જવાનું છે. તાણા વાળી એક તો ઓય ઘેર ઉભી રહી છે પાછી. અમે જોઈ જઈએ છે મારા હાઠું નહીં. ઘરનું મેકિન ચો જતી નહીં તને કહું. હારું હારું નો કો પેલા ફોન માં ડોળા ઓસા રાખજો. કોમમાં રાખજો લગી. લે રે તો આઈ છે લોકો રોજવાની બતો યાર કરજે પાછી. વાતોમાં ના વળો કરું પાછી. એક મારો હાડવા છે ને ગદ્દી ભાઈ. આ ઘણા દારે રોટલા ખાવા આવે છે. આ તો લાડવા ખવડાવે છે. રોજ શીરો ખવડાય થાકો થાડો હો. હા તાડે ભાઈ શિયાળો હું લાડવા ખવડાવો. હું તો ના ખવડાવ પણ ઉતરણ ના પડતી ના ખવડાઈ જો. આય બાબા આવો હાડો હાડી આવો કા મજામાં શું છો? હતો તે આયો તો ભલ્યા હાડો આવો એ હોતા હો. હાય બાપા હવારનો ઉઠ્યો તાનો નેકળો છે બોલે સાધન જ મળતો નહીં તમાર તો હોય કણ. પાણી બની લાવું પીઓ ને. પાણી તો હવે ચાલશે કોઈ પીવું નહીં. અમે ચા પીને આવીએ બસ સ્ટેશને. આપણું ગામ મોટું ખરું કે એટલે ચાદન મળી રહ્યો. ઓણો ગામ વિહાણો એટલે જેણો આડો ખોબા જેવડો ડોવા. તા. ખોબા જેવડો ગોમ. આ કેળો બેડો અકળી જઈશું હાડું લ્યો. ગૌ બહુ આયા સુકતે. હા ખાલી ગૌ બહુ આયા નહીં. ગૌ આયા ને ગૌ આયા છે પણ નેદવા નાસી કોણ નેદા કયો મશીન કદ થઈ ગયો તા. દવા ચોટી જતા હોય તો તાણ બધું કરી જાય ચીલા બિલહા. ગૌ જ એક જ ચાહે તરમો એક જ ગૌ છે. આખા એ તમે ગૌ એટલે ઓધો ના હોય તો. વાત આછી એ ડોવા. તાણ કેવું છે અત્યારે હાલ હારું છે ધંધામાં? આ બધી હેડ્યું જાય આવો મહેમાન આવો. ભાઈ બુધા ભાઈ આવો, આવો બે ગળા દાર્યા મજામાં? ઘણા દાડે એટલે જો તો ગમો કૂતરોને લાડવા ખવડાવવાના હતા. પૈસા 45,000 રૂપિયા અમે મારા ઘરમાંથી ગણીને આલ્યા છે ખાલી લાડવા માટે કૂતરોને. કૂતરો અહીંયા કે લાડવો પાડ્યો નહીં ઉતરોનો દા. હું વાત કરો તો પગા લાડવો નહીં પાડે પૈસા લેમ પેલા બી તાણે રૂપિયા ગણીને આલ્યા છે 45,000 રૂપિયા ઘરમાંથી. તમે આપણો ભગવાને ઘણું આલ્યું છે લાખો રૂપિયા. આલ્યું છે ભાઈ કૂતરો માટે 45,000? મહેમાન કૂતરો માટે
મી આલ્યા તા ઘરમાંથી કાઢીને કર્યો ખવડાવો હું કડક કંટાળી જો છું હું તોય ના ખવડાય. સારું કેવાય લ્યો કૂતરો ખાઈ દક ખાવું 45,000 અત્યારે તો કોઈને 10 રૂપિયા આલતું નહીં ને કૂતરો દક 45,000 એ પૈસા આસી ગણાય હે તે એટલે ભગવાનને દેવ સમકું છે ભગવાને ઘણું બધું આલ્યું છે અમારા બુદ્ધાબેન તો ભગવાને ઘણું આલ્યું છે પણ વાપર્યું છે વાપર્યું. તમને ખબર હશે તમને તમારા જેવા રોજ મહેમાન હમ. બાપુ રોજ હવાર પડે ને હોજ હવાર બપોરે હગુ મારા છોકરો એક ના એક છે એક ના એક છોકરો વાતની ખબર છે કર્યું તે હગું ચોય કર્યું ચોકન મને એવું જોવો મળવું તો જોવો કે હું રોજ આવું છું ઢગલો હગો પણ ના પાડી દઉં કારણ કે એકલું છોકરું બંગલો રૂપિયા જમીનો આટલું બધું કોણ વાપરે ભાઈ હા બધું. એ વાત સાચી. મારા બાયડી કેવી જોવો ખબર છે ઘર તાળવી જોવો હા એ વાત દીપાવલી કરી ના હો. તો. એ વાત પદમા જેવી મારા બહુ જોવો પદમા જેવી એ અને ભાઈ અત્યારે ભાઈ હગો કરો એટલે જોઈ વિચારીને જોઈ કરવો વિચાર પડે. કરજો પણ પાછું. હું તો કહું મહેમાન કોઈ જોન તો છોકરો નાખી ના દેવા આ તો વેચો આવું શું કાલ ઉઠીને કોઈ હા ના તો આપણે કોનું કહેવા જઈએ હગા જો તમને તો હું ઓળખતો નહીં કદી જોયો નહીં પણ મારે છે ને પછી જોયો હોય. કદી જોયો નહીં એટલે આપણે મારા કેવી આડી છે. મારા રૂપિયા વાળું ઘર નહીં જોતું અમુક ગરીબ ઘર છે ને ચાલશે ગરીબ છોડી જોવો જ મારા ભાઈ એવું છે હોય ના એમ? છો તમે, હોય ના છો. હું તો હોય ને એટલે તમે ગોમો બુધાલાલ પૂછો ને હા. છોકરું જેણું હોય ને હા. તો ઉપાડીને ઘેર મેલી જાય તમારે હા? એવું એટલે એટલે હું તો ગોમમાં નોમ હશે હે કે? બાપરો ગોમમાં તો નામ ઘણું હોય છે મારે તો ઘણું નામ છે પણ જતા જતા તો આજ આયા છો ને આયા છો હા. પોતાની ચા પાણી કર્યા વગર ઘેર નહીં જવા દો તો ના ના મારા ઘેર આવ પેલી છોડી એકલી છે. અમાર સોળી ગયા એક ના એક. ના પડતું હોય ના એક કપ શરબત પીતા જજો. પણ આ હારું બધું હારાડો જોઈએ. હા, શી, હપ્યું? આવજો કીધું ભાભી એમ કે આવજો આ- આ તો હે? શી. હે? બનેવી હે? ત્યાં તો આ કૂતરોને લાડવા કરો 45,000 આલો તે કેટલા રૂપિયા હશે હે શી રૂપિયા તો બંગલો છે લગભગ તું જોવા ને જોયો નહીં તમે ગોમમાં રહો એટલે છો જોયો છે ખરો પણ મારા એ બસ ગહારો ઓછો. એવું છે? હા. નોમ વાપરી છે કે બુધાલાલ છે ને આર્યા. હા. રૂપિયાવાળા છે. હા, એટલે એવું હા. આમ પણ અભિમાન નહીં હો પાછું અભિમાન. રૂપિયા શું પણ કોણ? અભિમાન લાગતું ઓમ નહીં તો હારી રૂપિયાવાળાને ઘેર જ અગું કરે. એ અને વાત હાલ ના છે. કીધું કે મારે તો ગરીબ ઘરની છોડી જો ઘરમાં, હા. એ વાત સાચી આમ તો સાલે હું કેવું. લ્યો, ના ના હારું છે ડોક્ટર ડોહા જતો આવ્યો ને ઘેર ચાપોણી કરતો ચા આવ્યો પાણી નહીં કરું તું હેડ કે તો હે મને ડોક્ટર ઘેર હવે તારે. આયા છીએ ને આયા છીએ ના. લાડુ. હા. લાડવા ખાઈને તો કે કાલના લાડવા તો- ઉત્તરાયણના પડ્યા છે કરવાના પણ તમે નહીં. જો કે તાકડી દાખલા હું ગુરુવાર કરું છું પાછો ગુરુવાર થાય. અલ્યા. પણ ડોહા હેડો કે ચાપોણી કરીને આવીએ ને આપણે અચ્છા. જોઈ ઈકન રહું છે પણ એટલે તેમ તો જોયે કેમ કે આવું છે. આવતો રહેવું ડોહા હેડો ને હારી. તમે બી જતો આવીએ તમે ઘર જોવી છે કે મેં તો જોયું છે ને. હાર હેડો તમે જતો હા, આવીએ. લેવડો. મારે તો નહીં આપવું. પણ બરો? હા તે લાડવા ખાઈને તો જોતો હોય. ના ના તમ તારે તો અમે આવીએ જ છીએ પાસે ઈવન ઘેર જતો આવીએ જો તારે જો. હા હઉ. હવે કીધું ને ઈવન ખોટું લાગે કે આ મોટે વાળો શું કે હા. કશું ખાવા નહીં હા. સાપોડી કરતા જ હતા ને, હે? પણ મારી જોડે તો અમે બી આમાં કઈ ઘર જોયું નહીં. પણ હાડું આ બાદ ના નહીં વાપરો. હા. પણ મારા છે ને પેલી ભેંસો હજી છે ને સાર પૂરો કરવાનો છે અને એક તો છૂટી જાય ને મારવાની છે ને આખા અને ગામમાં. તમે ક્યાં હતા હા. એક્ઝેક્ટ ઈવન ઘર કના જોડે હશે વાપરો. હા. વાંચી તો આખા ચોકડી પર છે, બરોબર? ઓહો. ચોકડી પર સીધો તો મોટો લેબરો છે, એના પાછળ ધોળો બંગલો છે, ઈ જતો રહ્યો. ભાઈ, હા. હાર કે હેડો આવડા હવે છોકરાને ડોહા પૂછજો. હેડો કે તમે તો હાર આવડા કરજો. છોકરાને પૂછજો, બતાવી દે. હાર અમે જતો આવીએ. હાર કશો વાંધો નહીં. જોતા ને મારા ઘેર લાડવા ખાવા તો નહીં રહ્યા, ઈ સાતો પીજો એમ કહીને વેળા વળત તમારી. કશો વાંધો નહીં. હેડ. તું ગાડી ચોર લઈને આવી જ તો એટલે ડોહા હાકો કો તાણ. મોના ના મોના ઘર આયરું જ ના હોય ડોહા પણ એમ નહીં આટલા નીચે જો બધો સાપરાવું કોઈનું ઘર નહીં ઓહો ડોહા જો કે ટ્રેક્ટર ને બંગલો ને આ તો જાહો જલાલી હે ડોહા જાહો દલાલી છે આ તો માથા ભારે મોણો તો મોટો લાગે છે પૈસે ઓહો. ટકે બધી રીતે પણ તમે હેડો કે તું શું એક તો આપણો લઈને આવે છે આપણને કોઈ પહેવાય ના દે ના પહેવા દે ડોહા હવે જઈને તો હારા મોણો વાત નથી કરી આપણે ચંપલ કાઢીએ પાછી ના મારી મારી થા કાઢી નાખી જો બાળી દો ને ઓહો આ બંગલામાં તો બૂટ ને બૂટ ના પહેરી જવાય હેડો જો હઈ પેલો ચેવડો છે મોસો ઓહો ડોહા આ ડોહા મોચ નહીં પલંગ છે હા ઓહો ડબલ બેડ નું લે હેડ કર હેડ જો મોચાય મોટા ને મોટા ડોહા હઈ કોપરેનું ડબલ્યુ છે હવે તો કાઢો આવે કે ના આવે તો પેલી હેઠાવાળી રોડ ઉપર જમીન છે ને એનો કોક સોદો કરી દેવો દાડું મેમોન આવો હા. આ બે આ બધા મજામાં બે બધામાં બે કાઢો સાથી માર છોડી બે. આ બાપા બે મોસા ચેવડા મોટા ઓહો આ જો પૂજુ પૂજુ આ ગાડીનું
મહેમાન હા, ઘર હા. તો બહુ સારું કરીશ તમે હો ઘર તો આવું તો પાછું એક બીજું વડનગરમાં લીધું છે હા વડનગરમાં લીધું પણ કોઈ હતું નહીં બાવો થઈ ગયો એટલે કંટાળી ગયા સાફ કર્યામાં કાનું ચાલે બેટા એટલે કોઈ રન આટલા ઈ બધા એવું જ હોય ને. કોઈ જાણતું હોય ને. આ તો પીવો છો ને હાઉ ચા તો પીવું હું કોફી કોફી પીવો આ કારું મારા ઓલે અમાર બે કપ ચા ને એક કપ કોફી તો બનાય એટલે કોઈ નોકર નહીં રાખતા તમે શું ને ફેલબાદ આખું ગોડાઉન છે ફેલબાદ આ તમારો છોકરો કોમ કરે એટલે મેં કીધું કે મહેમાન આવું તો ઘરનો હે પહેલાંથી સંસ્કાર હા મહેમાન આવો કોણ એ આવો મહેમાન આવો આવો. આ તમારો સંસ્કાર. હા છોકરો હાલો. રૂપાળો છે એટલે તમાર જેવો જ છે રૂપાળો પીવો કોફી છે ને ઓહો ઓહો પાવડર પાવડર વાળો? છોકરો તો કહું જોયા જેવું નહીં અસલ રૂપાળો છોકરો છે સંક્રાંતિ તમારે તો કામ ભાઈ જાહો દલાલી હો. આ તો તમને ભાડ્યા મહેમાન હા. આ તો પહેલાંથી પ્રેમ વાળું દિલ છે ભાઈ બરાબર અમારા અમે બે દિલ વાળા હા બાપનો બેટો બે બે બાપા શું ના મહેમાન હા? આવા વાલજી રે ને ઓહો. તને આટલું તો હું એકલો કૂતરો લાડવા માટે જતો બેઠા હતા મુકે ચા પીતા તો ઘેર આવો એ રહ્યા મારા હાથું થાય. એટલે જો હાવું તો હાલ તો જોવો બેટા હરકે નહીં આવતી મારતો તો ઘણો આવે છે હોમાંથી મારતો પુખડ તો મારા બાપાને ખાલી એ તો વાત થઈ જી બધી વાત વાત થઈ કરી. જી અત્યારે છે ને આપણે નક્કી કર્યું તો ખાલી ગરીબ ઘરની સોરી હોય ને તો લાવવાની લ્યો. હગો તો ઘણો આવું છે ભાઈ. પણ હગો નહીં કરવો હાલ એટલે તમારે કોઈ વળી તમારા જેવા માણસો હોય હા બોલો મને મારે તો ગરીબ જ જોવું છે હા એ તો ભાઈ ગરીબ આ ગરીબ હોય ને તો જ આપણે ઘર તારે. હમ. એ વાત વાત તમારી સાચી એ ચિંતા મેળ દો તમારે બધું સારું થઈ જાય લ્યો હું તો કહું હમ. કારણ બધું સારું થઈ જાય હો ઘેર બેટા? સાધનમાં નહીં જવાનું હા. લેડો ગાડી તો મારો ફોન આવ્યો તો ના ફોન ના, આવ્યો અમે યાદ મારા પાસે. ગાડી લઈ તો ના, હેડો ગાડીમાં ના ના અરે તો ગાડીમાં કોઈ જવું અમે નહીં રિક્ષામાં જતા હતા. અમે ના બેકી જાય મારા બાપા જવું છું. ખોટું હેડીને તમે જશો આટલાથી સ્ટેશન હા. પેથી બાપા ગોમમાં સુધી સ્ટેશન સુધી મેં કેવા ગાડી અમારી લઈ. પેલી જો. છોકરી ઘેરે એકલી ખરી કે એટલે હારું જો હા. બેસવાનું બેસવાનું બધું. ગાડી લઈને ભેગું આવશો જમીનનો સોદો કરવા જઉં છું હાઈવે ઉપર તો મિલ તો જોલે હટજો હા તો લેવાનું. મેલો વાતો નહીં હા, હા, હા. હા અરે આપજો હા, તારો હા. હા બેટા આવજો હો એ પાપડીઓ વેણી હતી પેલો લાયા હતા ત્યાં પાપડીઓ લાયા ના ચાલશે. ના હા? ચાલશે. ગળી બે તો વેણી આવું ના ના વેણી આવો? હા. કહું? ના ના ના, ના, ના ના. બીજી વખત આવીશું આપણે તો હવે ઘર જેવું હા રેડો હો અરે આપજો તારો હા હા ગોમો ભાઈએ કે પેલું પદ્માનું ગીત આવ્યું છે ને હું વાત છોકરો જો ઘા ઘા કર્યું છે પણ ગાવા જો ભાઈ ગાવા જો હો મારું જીવો એને આ ડોશી કે શું જઈને હું કરે ડોહા છે? હું તમને શું કહું છું ખબર છે પૂછ વળી પાછું કોક લાવીએ આપણા પેલાના ઘેર નતો જો આપણો માર બની નીકળ તો તે હું નતો ઓહો even છોકરાનું હગું કરવાનું છે હં? તે મોનો કે તમે ના મોનો પણ હગું મારે ઈકણ કરવું છે અમુક શું તારા ભાદુ હગું કર્યા આપણો છોડી તો હગું થઈ ગયું તમે શિયાન બીજાને હગો કરાય તું ચમ કારણ ઈકણ થી સોરીનું હગું તોડી ના નાખા ઈમ આપણે? તોલા તો મગજ ચક માવો તમે ગમે તે જ નાખે પણ મારે સોરીનું હગું ઈકણ જ માર કરવું પણ છે એટલે હગું થઈ ગયું છે હું ના તોડા બે અઢી મહિનો જેવું છું હગું કરે અને અમે હગો ના તોડે જો વાતોય થઈ ગઈ તે હોક વાતો થઈ જાય આપણે જો કોઈના ઘેર ઊંધું કાલીને ખાવા બેહવું છે અમે અને જ્યાં આયા ને બધું થયું ને અને અમે હગો તોડા તો વાતો કરું છું મગજની પથારી ફેરવું છું તું મારી વાત હોભળો હું તમને કહું એ તો વાતમાં પેલો તો પૈસા. અમુક તો ભિખારી આપણે સોરીને કોઈ પેલી એ નહીં કરે અને આ તો તમે જુઓ ને બંગલો હતો ઘેર ગાડીઓ હતી અને પૈસા ને પૈસા કેટલું હશે તમને ખબર પડે છે આપણી દક્ષા નકરા રૂપિયામાં રમત તમને એ બધી લગી રહો ને તમે તો આમ સોરીનો વિચારો લગી અરે રમત પણ ના કરાય હગું કરતો હતું તમારું ઘર જોઈને જ ના કરે પણ ઈવોને એવું કીધું તું ખબર છે અને તમાર ગરીબ ઘરની સોડી જુઓ ને આપણે ગરીબ છીએ પણ ડોશી બધી વાત હાચી તારી બરાબર પણ અમુક જો મોણસ ગમ્યું ઘર ગમ્યું બધું ગમ્યું પણ આપણે છોડીને હગું થઈ ગયું તમે હું કહેવાનું હવે એની વાત- ચિંતા તમે ના કરશો હું ગમે તે ઓમ કહું આમ ગમે તે કઈ ચોકના ચોકથી ચોકઠું ઓમથી ઓમ કરીને મેકી દે બંધી દે પણ તમે ચિંતા ના કરશો જો આપણી સોરીને શું ખાવાનું ને સારું પૈસા વાળું મળે તો આપણે સુખ હું તો કહું કોકદાર આપણે જરૂર પડે તો સોડીને હોય તો આપણને અલગ કોકદારો એ વાત હાચી તાણ. આપણે તો આશા તો ના જ અને રાખીએ, આપણે પણ એટલી સારું હોય સોડી તો સારું એટલી એકના એક સોડી છે આપણે જો બીજો છોકરો બીજું ત્રીજું છે કેમ નહીં. આશા તો આપણને નહીં ઈશન પેલો હમલો ભિખારી તો આપણને શું હાલશે હા? એ વાત અને તારી. મોણો હારે લાખ રૂપિયાનો પણ ડોહા. મારાથી- અને વેવાઈ તો હવે આપણે કરવાના જ છે કે તે વેવાઈ છે એટલે માયાળું હતા ખબર હતી ને તમને? મોણો તો complete. ચિંતા ના કરશો તમે હું શું કહું હા. હું નહીં તું શું? તમે ચિંતા ના કરશો આટલી હું તો કહું હું બધું કરી દઈ હું કરું છું બધું એ બરાબર હા રે કારણ હા રે લે હું રોજી દઉં તમે કહેતા હા રોજ ના હું કહું છું તું તાર રોજ થાય હા
હું કહું જ છું બધી એ વાત તો સાચી પણ સારું અમે હળો તાણ અમે જેમ થાય એમ ખરું તાને દક્ષા હા હું કહું છું હું તને હા બોલો હું બોલો આ ફોન આવશે ને કહી દેજે હવે ફોન કરું નહીં ચમ બાય ના મને એ છોકરું અહીંયા બેઠતું નહીં લગી રે હું તને કહી દઉં જો આખો દર ચોટેલી ચમકો કોમ ધંધા જ નહીં આવી તો રખડી ખાવાનું આવી તો ટીચરો નંગાત કોઈ એનો ઘર મોડવાનો મને લગી રે તાર બાપાને બેન અહીંયા બેઠતું નહીં છોકરું કહી દેજે ફોન હવે કરે નહીં ને હવે આપણો સંબંધ રાખવાનો સ નહીં બસ પણ શું થયું કહો હું થયું એટલે મારા હમ હું બોલું છું હું થયું મને છોકરો અહીંયા નહીં બેઠતો તો નહીં બેઠતો એના લસણ જોકું આ લગી રે તાર કોમ ધંધા કરે છે લગી રે નોકરી ધંધો ના કરતી એવાને હું તો કોઈ ધૂના ઢગલા કરવાની છું મારે તને મારે કઈ રાખવાનું છે નહીં જો હું તને કહી દઉં સારું તમે જે કોઈ ઠીક જે કહું એ ઠીક તે કરવાનું નહીં પણ જો હું તને કહી દઉં ગમે તે જ ના હોય કહી દેજે ફોન પણ મારી માએ મને ફોન કરવા ના પાડી છે કોમ કરો ગમે તે પણ હાડીએ બોલાવે તે વાંધો નહીં હા પણ રોટલા ખાવા તો રહું જ નહીં તાલે પછી બનેવી આવો હાડી મજામાં છો ને આવો બધા ચેવું બોલાડો. છે કયો આ કોમ હતું બરું તમારું કયો શું કરવું છે કયો આપણે જ્યો તો પેલાને ઘેર ચા પાણી કરવા બુધાલાલ આ બુધાલાલ બોલો છોકરો છે ને એનો અસલ છે હો ભગવાનના એ મોણો તો બાપા કેવું જ ના પડે અને છોકરો દીવાનો અસલ રૂપાળો છે છોકરો છે ને હારો છે જતો કા ઓહો જ્યોતન બસ. કહું આપણે દક્ષાનું હગું આપણે ઈકણ કરવું છે ઈ કરવું છે ઓહો હગુ ઓહો તમે વાત કરો ને ના હોય તો ગમે તે કઈ નીકળ આપણે દક્ષાનું નક્કી કરો એવું છે એમ કે ઓહો તે હું તો વાત કરું હો તો હા, હા તાણ આપણે ઈકણ આપણે તમે સો આપણે બધું ઈકણ છે તો હું ચિંતા છે હે મન ગમ્યું એટલે થયું છોકરું મન ચાલ્યો. તો અસલ મારતા હું તો ઈવન એ જ બે અદાસુરથી વાત કરું જો ઈવન પછી બે હા તો પછી આગળ વાત વધારી હા, હા ના ના એ તો કહેતા હતા આપડા કે ગરીબ ઘરની છોડી જો ને આપણે તો પૈસા વાળો છીએ ગરીબ જ મને છીએ તો ખબર છે આપણી ભોણી હારી છે તાણ કશો આપણે વાંધો કોઈ નહીં. જ જો મારા દક્ષાન તો કોઈ શીખવાડ્યા જેવું છે નહીં હા. એને રોધવાનું કયો એના ઘરનું કામ કયો અને મને તો લોટો ભરીને પોણીએ ના ભરવા દે એવી સોળી મારી હા, તે તો તાણ મને તમને જો ભોણી નહીં ખબર તાણ છે, પોણીની ખબર એવું છે તો ગમે તે કરો પણ આપણે એક નક્કી કરો હો છે. કશો વાંધો નહીં હું વાતચીત કરું બરોબર હા. અને મારા હજી થોડું કામ છે કે બેંકમાં ઓહો. બેંકમાં જઈ પછી ઈકણ જ દઉડાય આ બરોબર રીતન જો ને નક્કી કરો બનેવી હો હા તાણ આપણે કીએ પણ છોડીને મારે કશો વાંધો શું નહીં હે? ઘણા વર્ષે આમાં આવો લાવો મળ્યો છે તે લેવો તો પડશે જ કા હા, તમે- એ ભાઈ થાવું હે હા હા તાણ બે ભાઈ જો પેલો હું કે મોર ભાઈ થાવું અને મોરવાઈ થાવું. હબળો જબ્બો લેજો પાછો લીએ તમે બે જોર લીએ એમ તો મારે તો આટલું સોડીનું નક્કી થઈ જાય ને તો હું તો રાજી થઈ જાઉં સોડીને બાપડીને મારે તો સુખમાં રૂપિયા રમા ઠંડીના કપા શામ જતા રહ્યા લોકોના હા અને હું કહું છું કે કોઈક હારા ધંધા કરો ખેતામાં ભાઈ અત્યારે કોઈ લેવાનું નહીં રોકડીઓ પાક વાવો તમે શાકભાજી વાવો આવું બધું વાવો તાને વાઈ દે જાય કપો ફટ લઈને એટલે રૂપ ફેલાઈ ગયો હે દલાલ હા. ચમ ચક્યો બસ ઓટો મારવા નીકળ્યો છું ઓટો મારવા દે ખેલતા કા ઓવર. હબળો કે હમ. એક વાત કેવી છે તમારી કેવી ભાઈ હારી લાવ્યો છું પણ તમે ગમે તો ઠીક હા વાત તો કયો અને આપણો ઘર ગરીબ છે હા? આપણે તમારે કાળું રે કા ઓવર. નું હગું લઈને આવ્યો છું ના શું કર લાયા પાછા હા તમે માણસ તો જોઈ લીધો છે મારા હાથ ડુર્યા કા ઓવા પેલા આયા તા એ રહ્યા ઘેર ઘેર આયા તે મારા ભોણી છે કા આરામ હારી છે બરોબર હા. ગરીબ ઘરની આખું ઘર ચલાવે એવી છે બરોબર અને હગું તમારે કરવું હોય તો કેજો આપણે કાળું લઈને હું બધી આવ્યો હા એવું તો કાળું વાત કરજો તમે ગમો તો આગળ વાત હેડાડો હા હોય તો વાલજી કાળો નું ના સાલ બાપો નું સાલ બરાબર તે તારા માણસ મને ગમ્યા ઈ રહ્યા. માણસ ગમ્યો કા ઓવે તમારા આડો અને તમારે પેલો શું થાય હાડી હારી હારી એ ગમ્યો મને એ બે મને ગમ્યો બરાબર બરાબર. એટલે તમે કશું વાંધો નહીં એ બધું જોયું છે ને મેં જોયું છે પત્ર વાળું ઘર છે આપણે અલ્યા નહીં જોવું તું ઘર આપણે હા? આપણા વાયડી જોવો છે કાળું લઈ ના હોય તો હમાસા લઈ કાળું લઈ દેતા સોડી બધી આવો કશું બે જણા વાતચીત કરી આવો અરે ઓકે 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 કઈ જો વાત નહીં હો? હા, ગમે તે પણ દોઢું તીર માર્યું પણ વાગ્યું તો ખરું છે તું આમ વાંધો નહીં અલ્યા હું લમણા તાકીને બેહરે આવો છે ખમણ લેવાનું છે એનું કીધું છે હેડો પેલા મહેમાન આવતા અહીં
અરે હા કાકા પણ આપણને હું કાઢા પકડી થઈને હમુદા બેસના પઠમ બેહરાઓ ઠંડા થઈને તારે એમ છે પણ જોવું પડે પણ પહેલા હું જોવું પડે ચાંદુ કીધું અમારું કીધું ખમણ લ્યા ખમણે મહેમાન આવતા છે હું તમે તો મગજ જેવું શક નહીં હા બનેવી આવો બેટા હાઉ મજામાં હાઉ, મજામાં. તારા બાપોને ઓલો મજામાં છે હાઉ મજા આ ફોન લાવું આ કરે છે બાપાએ વંદો. પાપા તાર તો જલસા શું કેવું વાલ કાકા બોલો જો અંદર છોડી જા બરોબર હા ગરીબા રહી તું તાર વાતચીત કરીએ ને ગમાઈ જાય જી ગમાઈ વિસો લ્યો લે બેટા પાણી લ્યો તમાર જેવું ઘર નહીં બેટા અમાર તો આવું છે હા આપણે શું કરી લે બસ પાણી દે પીવું હા આ ખબર તો મંગાવતો જ ના હા, હા. ના ભાઈ યાર કરતો હું કે તને લઈ આવું બરાબર લા તો જલબેલી લાવજો હો હું કરીશ દક્ષા વાલ પેલા હરખલા મહેમાન આયા છે હું કહું તને હા જો એ છોકરો જે પૂછે ને એનો જવાબ હરખો આલ છે હા જે કે રોધતે તો તને આવડે જ છે રોધવાનું હા નાઈ મા બાપનું બધું જો એક એક જવાબ બધો વ્યવસ્થિત જો મારે ને કોઈ મારે એમ નહીં કે એ છોકરો એમ ના કેવું જો કોમ બરાબર સમજી જી ને વાત આખી તાણ હેડ હું બહાર જઉં છું હો હાલ વાલ કાકા હા પેન્ટ ફાટી ગયો ચાલી લે હાલ જ અલે હું કરશું હું કરું ગયો એમ કરશે હાથ રૂમાલ સે બૂસો માર દે લે જાવડી બાળા નાખો એ બેટા કોઈ વાત કર લે માર છોડી જો અંદર જઈને હો હા ઓહો. જે હોય નક્કી કરી દો હો જાવડી દક્ષા આ વાત કર લે બેટા હો જો એઓને જે હોય ને એ બધું ચોખ્ખર બંધ જ કહેવાનું કે ભાઈ જો આવું ઘર છે બરાબર આ રીતના છે ખબરો હાડું હા. હું જોતો કા વાત કરવા હા, હા. તે હું કઈ આવ્યો છું જો પત્ર વાળું ઘર છે હા. કી પત્રોય નહીં જો હો સાપરું રહ્યું હા. ઈ આપણા ગરીબ ઘરમાં જ ના ના એ તો બનેવી એ તો મોણા લાખ રૂપિયા ના છે તમે નતા જેવન ઘેર મારો છોકરો તો કી રવા હું તો જવાનું કદાચ કોફી એ વાત જોઈ નથી ઈ જ બનેવી કદાચ કોફી નથી જોઈ મેં તો એકણ જઈને કીધું મને તો કોફી હું તો પીવું ચા પીતી જ નહીં તે તરત ને તરત કોફી પીવડાય મને તો તું કી ખબર હે હા કીવા છોડી આવે ને એટલે દૂધમાં ઇલાયચી ને કાજુ બદામ તો બધું નાખી પીવડાવું વાત કરો છો. ચામાં કાજુ હા બદામ? તાણે ઓહો, તો ઈ મારે તો સા કોફી ના પાડે પસ્તો તારી વાત તો સાચી છે તારી બધી પણ હું કહેતો તો બીજો શેડા ખાવા ખાતો નહીં ને પાછા ના ના જોઈ એવું નહીં હાર તો વાંધો નહીં બરોબર ને મારા બાપાને ગમી જ છે એટલે એ હાથ પાડશી આમ તમારો અહીંથી ખાલી હા પાડવાની છે હા, સાચી વાત હો હા. હું પેલો નંબર આલે ને એના ઉપર ફોન કરજે પાછી હો હા ચોક્કસ હા હે હો લે, લે બેટા, હો, અને તમે ના મારે બાપા- નહીં લેવા દેવો તો આલજો લે ઈને ના લેવાય ઈને હું શાંતિ રહેવા દો કરવા? બેટા, કોઈ. હા, હા, હા. હો તારા બાપા એમ બોલાવજો ને આ સુખ શાંતિ રહેજો ને દક્ષાને કોઈ કોમેન્ટ બોલાવી લેજો એ હા હેડો હો? હો હાર આવજો તને હો બે ઘર પર સાફ કરવું હોય ને તો દક્ષાને બોલાવજો હા હેડો હા, હેડો. હા એ હાર આવજો બેટા ડોહા જમાઈ હારા જમાઈ લાખ રૂપિયાના અને દક્ષામાં હું કે બેટા તને ગમ્યું પૈસા છે લાગે પૈસા કેટલા હતા? 1000 રૂપિયા લે ડોહા આપણે 200 રૂપિયા લે મારે 1000 રૂપિયા લે આ તો પૈસા વાળો હો. આપણા ગાવ હું તમારે કહેતી હતી પેલો ભિખારી આવે ને 50 રૂપિયા આલીને જાય છોડીને મારે લે બેટા 1000 રૂપિયા તાર વાપરવા થઈ હો હારું ડોહા આખું જેવું હિસાબ આમ જેમ તેમ નહીં હાલો પણ મોણો તો બધા વાત સાચી. complete. હાલો હા બોલો શું કરેલી કઈ ના બેટી બાપા હું કરી લે બાપો કોઈ નહીં કરે તાપ છે અત્યારે તો ગેસના સગડા. હારું એમાં તબિયત મણી હારું હો મારા બાપા તો કમ્પ્લેન લઠ્ઠા જેવા છે અને હાચવજો બાપાને વગર હા બાપાને વગર હાચવજો એમ બાપા તો તું જવું તો આ શિયાળાનો ગુંદ બુંદ બધું લાયા છે ને બજારમાંથી કચરિયું ગુંદ મેથી ને બેથી બધું ખા ખા કરીએ છીએ અમે બે જણા હા તમે મત ખાઈ જજો બાપાને આલજો પાછા ના મારા બાપો એમ તો શોખીન છે ગુંદ ખાનારા તો જોર કોઈ બરોબર. હમ. બોલો બીજું આવી રીતે ગુંદ ખાવા આપવું નહીં એક વાત કહું હા બોલ 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 પેલા હસવા દેજો તમે તો વાત જ નહીં કરો મને હસવા આવો શ્યામ હલો એમ હા કહું, બોલ હા તમારા કરતા બાપા મસ્ત લાગી લ્યા એટલે મારા બાપો કોઈ મોટા નહીં હા જેણા જ છે હમ. ઓહ એમ તો બરોબર ના પણ ખરેખર મસ્ત લાગી ને એની મમ્મી લગ્ન કર્યા છે ને ઓહ મારા મા પાછો હતો ઠંડો પહેરી મરી દીધી મારા ફોનમાં અવાજ જાય તો બંધ થતું એ તો મારી મા હતી ને ઓબા ઉપર બાર પાડવા સળી હતી ને
તે પડીને તે પેટમાં કરશો પી ગયો તો બાબાનો તે પછી દવા બવા નથી કરાવી મરી ગયો તો હું દવા કરાવું એ નહીં મરી જાય ઓહ. હા એમ તો બાપા બચારા છે પપ્પાએ. ના જવાની ભરી જવાની ગાડી છે અરે હું કરું ફોન હો. હા એ આવું સરપંચ છો ને? ના ના ચોક્કસ પેલા કશું નહીં સરપંચ નહીં. બોલો બોલો બેહો મેલો મેલો સાહેબ કઈ તમારું છે? હો એટલે હું કહું છું હમ. કા ગામમાં કેટલા ગરીબ છે? ગરીબ કેટલા ગરીબ ગરીબ લોકો કેટલા છે? બધા ગામમાં ગરીબ જ છે પેલા તો સાહેબ. અમે જ હે એટલે ગરીબ જ છીએ અમે સાહેબ લ્યો ને. એટલે હું આવ્યો છું સરકારમાંથી, બરોબર? હા. બરાબર. આગળ સરકાર બદલાવાની છે હમ. એટલે જેટલા ગરીબ હોય ને હમ. તેનો ઘર નવો બની આપવાનો છે. એવું એમ અમન બની જાય છે ગરીબ હોય એમના બધા ડોક્યુમેન્ટ જુઓ, જમીન ના હોય, કોઈનું ઘર ના હોય, આગળ પાછળ કોઈ હોય ના, એ નામ ના હતા એમ છે. તે સાહેબ અમે ગરીબ જ છીએ ઘર લેવાનું છે અમારે બનાવવાનું છે ઘર આ ના કોનું ઘર છે? બધું પાળાથી છે હે રૂપિયા ખૂબ બહરાડી જોગત સાહેબ જો તમે એક ગરીબ રપત પડે છે ગરીબ તો કશું કીધા જેવું નહીં લોનો ચાલુ છે મારું ઉપર કેટલી લોન? હા જમીન ઉપર લોન ચાલે છે હમ. 2 વીઘા છે ને હા એના ઉપર લોન તે 1 વીઘો તો સરકારને લોન લીધી હતી ને હા તે જપ્ત કરી લીધી એવું ભરવા તો છે? પૈસા જોવું કે હા આ તે નવી સરકાર આવે છે ને હમ. એટલે આ બધું માફ થઈ જાય. ખરેખર હા તમારું નામ, તો યાર, એડ્રેસ, બધું સાહેબ. ડોક્યુમેન્ટ આપો પડે. બધું કરો બધું એનું કરજો પેલા લોનો માપ તો એમાં બાપાએ જિંદગીમાં લોનો જ કરી છે ને લોનો કરી કરી રૂપિયા વાપર્યા છે ને જલસાઓ જ કરી છે જુઓ આ ઘર તો છે ને હા સાહેબ વાત કહું વિહનગર જ આ તું ઘરવાળા કહું બાપા હમ. ગોમમાં કોઈને વાત ખાલી ના કરતા હોય હા. ચેવી? કવાનું પણ લોનો છે એવી વાત ખાલી ગોમમાં કોઈ ના મારે કરતા તો ઉલ્યા કરવી પડે. હે? ગોમમાં બાપા મોન છે કાં તો રૂપિયા વાળા છે બરાબર. પણ આ બધા રૂપિયા છે ને મારા જોડી હે? લોનો ના છે લોનો ના છે એમ? તાને આમ વધ્યા નહીં વધારે 1.5 લાખ રૂપિયા પડ્યા છે ને હા એ ઓનો વિવો બાકી છે ને હા તે થોડું દેવું કરવું પડશે તારે વિવો થશે જમીન ના. ઉપર ફેરથી સાંભળો, હવે સરકાર બદલાવા આવી છે, બરોબર? હમ. એટલે આ સરકાર નવી આવશે ને હમ. બધું ઘરે બની આપશે, તમારું દેવું માફ થઈ જશે, બધું થઈ જશે, બરોબર? બધું એટલે તમારું બરાબર. નામ અને તમારા ફોટા ને બધું આપી દો, લખો બરોબર? બુધાજી ધોળાજી તમારા ડોક્યુમેન્ટ લાવો ને, આધાર કાર્ડ લેતા આવો, ઝેરોક્સ પડી છે, ઓ બધું પડ્યું છે કોઈ લખવાની જરૂર નહીં, ઝેરોક્સ લેતા આવો, હા. બરોબર? ફોટા વળી બધી ગમે તે કરો પણ આટલું કરજો કશો વાંધો નહીં, ચિંતા કરશો નહીં, બરોબર? આટલી લોનો માપ તો કંટાળી અને જાય છીએ આપણો હા. ગામમાં બીજો ગરીબ ઘર છે ગામમાં ઘાસ 20-25 જણો છે તો પણ અમારા હા. છેલ્લા ગરીબ માંથી ગરીબ તમે છો. છેલ્લા કક્ષાના હા હા, ખ્યાલ આવી ગયો. તાણ આ તો ઘર સાહેબ છે ને હા. મહિને 3500 રૂપિયા ભાડું આલ લે છે. ભાડું વાળો છે તાણ મજૂરી કરતા છો પણ? આમાં બધો અમાર લોન નો જે કાગળિયો કરીએ છીએ ને આધાર કાર્ડ ને પેલું પાન કાર્ડ ને ફાઇલ બધું રેશન કાર્ડ બધું બાપાની આમાં છે. આખી ફાઇલ ફોટા SMB વાળા. બધું છે અમે રાખીએ જ છીએ તો વાંધો નહીં, બરોબર? તો હું Xerox. જાઉં. હા તમે જો હમ. પણ તમારે ચોખ્ખું કીધું અને કીધું ને છોકરાએ ગોમો ચકલા ને કૂતરા ને બેક ના આપી દીધું કે અમારે પાન આવું છે મારે તો હું લે કેવું પડે, તમે ઘર બની આલો હમ. લોનો માફ કરી આલો ઘર તો બનાવવું નહીં આવું, હમ? આગળથી અધિકારો આવશે પાછા, હા, બરોબર? કશું. એ તો કશું વાંધો પાસ કરી આલો ખાલી હા, પણ પાસ સાહેબ, થઈ જશે, લોનો તો માફ થઈ જાય ને મારે બધું કમ્પ્લીટ, બરોબર? લેડો હું જાઉં. આ જબ્બો પેલા ભાડે મળી ગયા ને હમ. તે મોહણા મૂક્યું તો એ એટલે ખીલાવે. ચોપો મારી એટલે ખ્યાલ આવી ગયો, બરોબર? લેડો. હો? કરજો સાહેબ હો ગમે તે કરીને બધું કોપ થઈ જશે, કરજો બરોબર? યાર કોઈને કીધું નહીં બાપા હા. ભગવાન આયા પણ જોયું? કોઈને જો પહેલી તો મુદ્દાની વાત છે ને હમ. મારી હાહરીમાં ખબર ના પડવી જોવો સોય ખબર ના પડી તો આ બધો ઠાઠરનો છે ઓવે, તો નકર એ અપત ખબર પડી ને તો હગુજ્યું મારું પડશે. હગું જોઈએ પણ પબ્લિક ની મને કોઈને ખબર જ નહીં તાર હારી વાળો કલુકડો રહ્યા પારકો પહેરે છે હા? આ બુસટે ભાડા લાય છે પણ કોઈ ચિંતા નહીં કરવાની અમે બધું લોન માફ થઈ જાય ઘર બની જાય પછી બધું ઓર પાડી દેવું શું કોઈ ખબર પડવા દેવી છે હવ હા કશો અમે તો વાતો પડી મેલો ના હોય ને તમે હેડો મારા ગાડી ચોક્કસ રોપાડવા નહીં કપસી તે 200 રૂપિયા આવું તો ઓછી શ્રી લાઈટ થઈ ગઈ લેડો હા હા કઈ ના લે આ કચરો કાઢો ઓહો વાહ. હા હા એ કોમ તો કરવું પડે કે તમે તો દક્ષા? હા બેટા લડતી નહીં હો જમાઈ હંગાત હા હા અસલ સુખ શાંતિ વાતો કરજે અને કે જે કે આમ ને તે બા સંભાળતો તો હો હા 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 એટલે મોહન તે નહીં લવતા હા હા બાય હલો બાય યાદ કરતો તો મને ઓ હા, યાદ આવી વાત ના હાલ નાવા જોઈ ગઈ એટલે હા રેડો હા કોમ હા હા મૂકો તા એટલે હું નહીં લો બેટા હો અરે પેલો છે જોતા
ડોશી, હળવા પેલો જો આવ્યો તો હમણાં તો ઘેર અમુદો ઉભો રહેતો પણ એ નહીં. શું તો વાત ફટ ફટ કરે. હવા અરે આવો તો 2 દાડા ઉભો રહ્યો, 4 દાડા સુધી કોઈ એક દાડો ઘેર ઉભો નહીં રહેતો. પણ એક દાડો તો નોકરીને ચાલ મેલો પડે કે. પણ એના તો કોમ હશે ને કિન્નમ તો જાય ના આના એને કેટલો કોમ હોય છે છોકરો મારો સાહેબ સડુહા સાહેબ તો હોક રહ્યો પણ મારું ગયો તો ચોકર નોકરી કરે તો ઘેર 4 દાડા આવો તો ઘેર તો આપણને શું લાગે કે આપણો છોકરો આખો દાડો બેઠો કોમ્પ્યુટર ચલાઈ થાકે એટલે હોય આવે તો હોય એવું ઉભો નહીં રહેતો શીખે જોબ કરે. આયો કંટાળી ગયો અલ્યા વળી પાછો આ બધું શોખ પહેરીને તું જોતો જા. આવું પહેરીશ બેટા પાહુ આ તો તિજોરી મેં કાઢ્યું તારું જ પડે કે? પણ તું શાંતિથી બેસ કે 4 દાડા ઘેર આવીને શાંતિથી ઘેર રહેતો હોય તો કપ પણ આ કોમ કો છોકરાને હું કોઈ જીવ લેશો કે શું કંટાળી ગયો છે. નોકરી કરી બરોબર હા. નોકરી તો એટલે પહેરવી પડે અને ભાષા બદલવી પડે ચો થઈને આવે છે શું જોતું તું કોમ ગયો તો કા ચોકર કોમ આ સુરકેસ તો રહી ગયું તમાર ચોરી હા બાલી મેં લાગે સુટકે દેતી કે મેં લાગે કે તો કોમની છે ફૂલ આવ્યો આપણો ખુશખબરીના હમાસર લાવ્યો છું હા ઓહો પૈસા પાછે બેટા એવી જગ્યાએ જઈને આવ્યો બાલી હા એવી જગ્યાએ જઈને આવ્યો છું શું જોતો માર છોડી આપણા બંધો સંબંધ નહીં કર્યો ઓ વાહ બે તા વરાય વાહ નહીં જોતો. તે બેટા જેવું છે કે ખરેખર. જો તું ઘર ને બાર બધું જોઈને આય બેટા કે એક જ નજરમાં બંગલો ગમી ગયો મને હા. પહેલો જ તાર કોઈ બેટા માને હાગુ નહીં અંદર આવે. જો રે કોઈ સોફા બાલી તાર મે કોઈ પોસા કોઈ જબરા પોસા જેવું તેવું હોગું બેટા કે તાર અને આપણે મોનું બુંદી દક્ષાને કણ પૈણા બીસ ઓ બેટા એ તો હવે થોડું કહેવાનું હોય કે અરે એ તો હવે આ આઈ જો. કહેવાય. અરે ભાઈ એટલા ઉજાસ છે બાલી હા. ખરેખર આમ ધોળા ધપ હા જમે થોડા શોખ થોડા શું પણ- શ્વાન છે પણ આમ શોભડીમાં છે છોકરીમાં શું? ખરેખર હા. આ જો આ કેવી શરમાઈ દે આ ગોડી માર છોડી બાપડી તારે શરમાવા શરમા નહીં આજે કોઈ હગું નહીં. હારું કર્યું ગમે તે પણ અમે મારે હારું કર્યું ને તારે જોયા કોને કર્યું તું તારે- મેં કરી કોને બેટા કમાડી તારી માં આવી. માં મારી દે. અરે એ મારી ખરેખર તું તો એ ડાહી છી બોલ તાર. ખરેખર તી હગું જોઈ ને ઈ બસ શેષ ખમી નહીં મેળવી શેષ ખમી એ દાડે તને પેલો ઈવાઈ પાછો ફોન કર્યો તો તું મોય દેખો ને પેલો વિડિયો કોલ હા, વિડિયો કોલ ખરા જીવ પાડ્યો જ ના. એવું હા. અને તું મેં- મારા ઈ જવાન લખ્યું છે ને હા? હમ. અરે ખરેખર બેટ- તને ગમે એટલે થયું જેમ કે તું નતો પાછો તાર મેં કીધું મારા છોકરાને એક ના એક છોકરો ને ગમે એ ખરું ઓમાં તું ગયા ને તમે લઈ જવાના હતા તાર કે તે કેવું લાગ્યું તને કે તને બી આ જાય કે બાઈ બાપાને ગમે એ ઠીક તને મૂડ નહીં લાગતું મૂડ નહીં ના લાગતું. બેટા સલ સલ જો હું તને કહું ઈ કહું ઈને ગમત તો કે મજૂરી નહીં જવાનું ઈ ન હે ઓહો શંકર જે છે ને બધું વાલી હમણાં પાછું આપણા પાસે પૈસા લે આપણો પૈસા હોવા બે ભાઈ હોને હા, વાપરે પૈસા પણ કોણ આપવાના હતા? પૈસા લે બેટા કોઈ જલ્દી શું કે પૈસા મોકલાસ બેટા પૈસા નહીં ઓમાં રાજ પડી ગયો રાજ બાલી પૈસા ના લેવો વિવેક પાંચ પૈસા તારા પૈસા જ અરે જવા તો દે. વિવાહ કરવા મને કહેતા હતા એ બેવાય નહીં બાલી રાક્ષસ છે હા હા. એ બાપમાં બોલજો કઈ દો મેં મને ગમે તેવું એટલે- ના બોલવાનું હોય આ બધો સબૂત છે મારા પાસે સબૂત છે બાલી ફોટા સુધી બધું ડોક્યુમેન્ટ છે હાના સાબુત છું ઈવન જમીન નહીં જો પોતાની પેલા એક વીઘો ઈ ભાઈ લોનમાં જતી રહી છે જપ્ત થઈ જશે ભાઈ, બરોબર તને કોકને હા. ભરાયો તું મિલકે ચાલ બધા માણસો અમે જોયો છે લે મને ના ના, ખબર હોય. બસ તમે ખાલી ચિત્ર જ જોયું છે બાકી અંદરથી કશું જોયું નહીં અંદર માણસ ના હા? મિલકે ચાલ. હજી ભાઈ, ના ભાઈ, હજી જોઈ પણ આયા. તમે મારાથી મોટા નહીં થઈ ગયા હજી કારણ- ઢેચણ જેવડા છો એટલે બાલીઓ ભાઈ એ આ રાજી ખબર વીસ નહીં ને એ ઘરે ઈવાનું નહીં હા બાળસ અને અગુ આજે નહીં થાય કે કાલે નહીં થાય હા આ અને કીધું. તું મેલ ચાલ કોકના વાદે સળે અને આગુ હારું છે અને આપણો ફરી ખાવું ના લોસા પર દીધો કોઈ પાસ લઈ ગયો હતો એટલે તાણ ચોક કરી બે નહીં આવતા કે ઘર ઘર છોડીને મારો અમથેમ કરું અને હા બાપા ઓલું હગું 2 મહિનાથી કરેલું તું એવું લ્યા તોડી નાખ્યું અત્યારે ચોકન થઈ પડ્યા ખબર છે આગુ હારું હતું એટલે ઈ કરી શક્યા એટલે પેલું હગું હારું હતું એ તોડીને ચોકન ઊંડા કુવામાં પડ્યા છો તમે સહી હા હા ઊંડા કુવામાં જઈને પડ્યા છો તું મેલકે ચાલ તને ભાઈ તું બે જે અમે જોયું તો કોઈ ખોટું લે. નહીં જોયું હોય તાણી. અને ભાઈ હા ઈ ભાઈ કરજો આ બાપા હવે ચાર દાડા ઘેર આવ્યા છે ને મેં હક એટલે ચાર દાડા આવ્યો છું ને એટલે બસ આ બુદ્ધો હારું કરવા આવ્યો છું તને આ. શી કીધું કે ચાલ, શી કીધું કે તને ચિયા ચડાયા છો ખાલી એટલે કેમ એટલે મને ઊંડા છોકરી લે ઊંડા ખાડા નાખી છોડી લઈ જઈને હા? તમારી પણ તારી બેટા સોળી છે મારી બુન છે તો મારી છોડી નહીં હા અને આપણો અરે ઓમ નહીં બોલે એક જ મિનિટ અરે ઓમ નહીં બોલે કશો વાંધો નહીં તું આમ જો તો તો. મત ચોકા જો તો કંપનીમાં ફોન ફોન કરે. નહીં કરવા બીજો કોઈની તઈ જરૂરત હોભળો ખાલી નહીં. કંટાળાસ બાપા હારું કરજો તું બાપા હગું આવું હોય જઈ ના મળે. તાણ લાખ રૂપિયાના માણસો હલો. ચૂકે નહીં હાલો હા હું સાહેબ બોલું છું
હા બોલો સાહેબ. ડોક્યુમેન્ટ લઈ ગયો તો ને ઓવ કોણ બોલો? હા બુધાલા બુધાલાલ બોલું. બુધાલાલ બોલું. હા, હું કહું છું હમ. તમારો ડોક્યુમેન્ટ પાસ થઈ ગયો છે બરોબર ડોક્યુમેન્ટ પાસ થઈ ગયો છે? હા સાહેબ. એટલે બીજા 2 ફોટા આપવા પડશે અરે ફોટા નહીં, તમારે જે જોવો એ કાગળિયો આલો. અને પણ હો. બાપા હું તમને પજે પડું છું કે ગમે તે કરો, હા, આટલું એટલે- ઘર પાસ કરી આલો મને. હા 1 મિનિટ હમ. આપણા તમારું રેકોર્ડિંગ મારે થોડું લેવું પડશે બરોબર એટલે કેવું? જે હોય સાચું કહેજો કારણ કે મારે અંદર ઓફિસમાં આવવાનું છે હા હું ગરીબ છું ને એટલે હું ભૂલી ગયો તો સાહેબ, હું ગરીબ છું. એટલે- મારા ખાવા હા. દોણા નહીં. તમારી જમીન કેટલી છે જમીન સાહેબ તમને કીધું તું ને 2 વીઘા હતા, એમાં લોનો લીધી હતી ને તે સરકારને 100 જપ્ત કર્યો ને કટકો વધ્યો છે એના ઉપર લોન સાલે 7 લાખ રૂપિયા બરાબર. અને ઘર ભાડાથી છે સાહેબ. લોન કેટલી પડી છે લોન હાલ હજી મારે 100 લાખ રૂપિયા ભરવાના બાકી છે બરાબર. અને ઘરનું ભાડું આલે છે મહિને 3500 રૂપિયા. હા, હા. પણ તમે કોઈને કહેતા નહીં સાહેબ હો. ના, ના, કોઈને કેવું નથી આ તો ખાલી રેકોર્ડિંગ કરીને મારે ત્યાં અંદર ઓફિસમાં આપવાનું છે ડોક્યુમેન્ટ તમારું બરોબર હા પેલું Original? મારે હગું કર્યું છે મારા છોકરાને જોરેથી સોય સાહેબ હગું ના મળતું બરાબર. સોય હગો નહીં કોઈ આવતું તે આ કર્યું છે ને તે ખાલી વાત ના જવી જો હો. ચોય લીક નહીં થાય વાત બરોબર હા 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 હું પોકાડી દઉં ફોટા આવી છો ઓફિસ હાલવા આવું છો કે આવવાનું? ઓફિસે આવજો તૈયાર ત્યાં ચોકડી પર જ જો બરોબર હાર હું હા તમે ફોન કર્યો લઈને આવ્યો એટલો હો. એ સારું સારું હાર અમુ સાહેબ જોયું હવે? આવો જીવો બાલી ના આમાં તું આ તો ઓને બધો મૂળ બાળે તો ઓને જો લોકોય કઈ નાખો હાલ એવું થાય છે. આ જોઈને હારા કે ખાબુ કરી તું કે ઓને પહાડીને તોડા હવે ખાઈ પેલું હગું જેટલું સારું હતું. મંદી ઉલ્યા ના પાડી જો હો બતાને ઓને ના પાડી હતી આ મારી ઓને ખબર પકડી નહીં છે. પડતી ખબર નહીં પડતી હારું હારું. હું પાડી તી હકુ કરી છે હું પાડી હું ના થતો તું બંને કઈ એટલી લાફામાં લફાક લઈને બરાબર, લફાક લઈને આપણે વાતો કરવા માંડે મા તો. બાપ તો જિંદગી બનાવી જિંદગી તમે તમારી જિંદગી બગાડતી હતી આ છોકરો હાલ આવ્યો તો ત્યાં બધો ખુલ્લા કરજો ને તમે તો તમે તો આ મહી નાખો ને એક પેટો જો તો પેટો મેળ્યું એવું થાય છે. બપાઈ ચોકન છે ને આપણે રોય નહીં હવે રોય નહીં પેલું હકુ જો કરી તું નીકળ જવું પડશે બાપા આપણે પણ હા હા. એ પાછો એનો ભોપર ચેક પાછો ના કામ હવે પેલો તો મોઢા ઉપર હું આવું છું ને ગાતી ના કેવા સારું છે આ ડોક્યુમેન્ટ બધો લઈ લઉં છું હે? થોડી ત્યાં બધો ખુલ્લા કરીને કે હા. માતાની માં તો બોગા જેવી છે. ના ના આ બાલી છે ને લાલચ મત આવે છે લાલચ મત આવી છે હા આ પૈસા ના, ના. પૈસા લાલચમાં આવી જાય પૈસા તમને ખબર પડી જોઈએ ને માર ઘોડું ફોડી તારી નાખે. લાલચમાં આ ઓલી જિંદગી બગડો તને હા. ખબર છે? મારા જોઈ ને રૂપિયા માર છોડીને બોધીને મારો તું બંગલો બંધ ન કર, બંગલો તારું ફરી વળે નાનો પાછો. એટલે રખ લો. હારું કરવા મી તો કર તું મારી છોડીને જીવનમાં દુઃખ ના નાખ હું કોઈ હાથી કઈ તો કુવામ ના નાખું મારું પેટ સાથે મારું નહીં પડતું તું હોય બનતા બજાડી હા. બનતા વાળી કૂતરી એટલે બાલી કંગલું જોઈ કોઈ નાખી ના દેવા છોડી પેલા જોવું પડે માણસો સેવા સી 4-5 જગ્યાએ પૂછવું પડે તારે- હા આ છોકરો તારાથી કહેવાનો તો બધી ખબર તમે છે ને પાણી પડતો ના ના તમે છો હા, ખાના વાળા પડો તું. હું કટાનું તાર માનાજી બાપા અમે નહીં રાખવી ખબરો પેલા આપણે જે કયો જો હગું ના પાડી છે ને એવી હગાની વાત કરી જઈએ પછી કયો બરોબર આ document જિંદગીમાં કદી પૈસાની લાલચમાં આપવું નહીં ને કહું ઓના જે હા. બધું થાય લે.